સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન અભિનિવેશ અંગે છે. અભિનિવેશ એટલે અમુક વસ્તુનો આગ્રહ થઈ જવો. શરૂઆતમાં આગ્રહ, પછી કદાગ્રહ અને હઠાગ્રહ થઈ જવો. તે આ શબ્દ પ્રયોગ અવગુણ અંગે કરાય છે. અસતનો આગ્રહ એ જ અભિનિવેશ કહેવાય છે. એટલે કે જે ન હોવું જોઈએ, જે અયથાર્થ છે તેને યથાર્થ ગણી આગ્રહભેર માનવું અને બીજાને પણ તે મનાવવાની ઈચ્છા અને આગ્રહ હોવો. તે અભિનિવેશ એટલે આસક્તિ, હઠ કે દુરાગ્રહ. તેને ઘણું ઘણું સમજાવવા છતાં તે પોતાનો અભિપ્રાય છોડે નહીં. મુક્ત થવાનો સીધો માર્ગ હોય, જીવ એ જગ્યાએ પોતાની હઠપૂર્વક વળગી જ રહે. વચનામૃત 21:95 બોલ છે કે આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહ વિશેષ, અને તેને લઈને ઘણા બધા અભિનિવેશીઓ થયા. વચનામૃત 658 કૃપાદેવે 2 અભિનિવેશ, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ ગણાવ્યા છે. આ બંને પ્રકાર જીવને સંકિત થવામાં આડા આવે છે. અધ્યાત્મમાં આગળ વધવામાં બળવાન અંતરાય છે. લૌકિક અભિનિવેશ: ધન સંપત્તિ, મોટું ઘર, ઘરેણાં, જમીન જાગીર, મિલકતનો ગાઢ મોહ, કુળનો, જાતિનો, પૌદ્ગલિક માન મોટાનો આગ્રહ અને તેનું મમત્વ એ લૌકિક અભિનિવેશ કહેવાય છે. લોક સંજ્ઞા એ જ એનો ધ્રુવ કાંટો છે. મનમાં સતત માન માટે ઝૂર્યા કરે છે. બહારથી ધર્મક્રિયાનું કે નિવૃત્તિનું સેવન થતું હોય, કરાતું હોય એવું જણાય, પણ અંતર્વૃત્તિમાં તો અંગત ખ્યાલો અને આગ્રહો ઊંડા મૂળ નાખી ગયા હોય છે. પરમ કૃપાદેવે આ બધાને પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કર્યું છે. આમ હોવાથી અંતરવલોકન થાય નહીં, અંતરપ્રણિત પર દ્રષ્ટિ જાય જ નહીં, અને અધ્યાત્મમાં આગળ વધાય નહીં. દીઠા નહીં દોષ, તો તરીએ કોણ ઉપાય? શાસ્ત્રીય અભિનિવેશ: શાસ્ત્રો પોતાની મેળે, પોતાની રુચિ મુજબના વાંચે, સ્વચ્છંદે વાંચે અને પોતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોના અર્થો પણ કરે, અને એ ખ્યાલો દ્રઢ થઈ જાય. અને જો તક મળે તો અન્યને પણ એ આગ્રહે દોરવા, ખેંચવા પ્રયત્ન કરે. પરમ કૃપાદેવે પ્રભુશ્રીજી પરના 2 પત્રોમાં અભિનિવેશ બાબત બોધ કયો છે. તેમાં જણાવ્યું છે કે આ જીવ લૌકિક અને શાસ્ત્રીય અભિનિવેશને લઈને મિથ્યાત્વ છોડી શકતો નથી. એ મોટા પુરુષે બોધ્યું છે, છતાં જીવો ઉપેક્ષિત કેમ રહે છે? શાસ્ત્રી તે છોડાતું નથી. જ્ઞાનીઓએ વારંવાર કાઢવા જણાવ્યું, છતાં જીવોને આ દોષો રાખવા છે. વળી સત્સમાગમ વખતે કે જ્યાં જ્ઞાની દ્વારા બોધેલ વચનને આધારે અધ્યાત્મમાં આગળ વધવું થાય, ત્યાં પણ પોતાની માન્યતા કે પોતાના અંગત ખ્યાલ આગળ ધરે છે. અને એ જ ખ્યાલે જ્ઞાનીની વાણી પણ પોતાની અલ્પ સમજણને આધારે સમજી ગયો એમ માને છે. અને થોડું સમજાય કે અન્યને એ ખ્યાલ સ્વીકારવા આગ્રહ મથ્યા કરે છે. વચનામૃત 21:91 બોલમાં કૃપાદેવે બોધ્યું કે અભિનિવેશના ઉદયમાં ઉત્સૃત પ્રવૃત્તિ ન થાય તેને હું મહાભાગ્ય જ્ઞાનીઓના કહેવાથી કહું છું. વળી જે તે શાસ્ત્રમાં આવા તો લખાય, તેનાથી કાંઈ જ્ઞાની અજાણ નથી. જ્ઞાની તો પોતે જ શાસ્ત્રના રચયિતા છે, જનક છે, તે આ જીવ ભૂલી જાય છે. શાસ્ત્રમાં તો સાધારણ માણસો માટે જ કથન હોય છે. અમુક વાત વળી શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર જણાયું હોય તો તે વધારે સંમત કરવી, એમ કૃપાદેવે વચનામૃત 139માં લખ્યું છે. કેમ કે કોઈ વિરલા માટે કહેવાય હોય છે. મુખ્ય તો એ લક્ષ્ય રાખવા બોધ છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે. મર્મ તો જ્ઞાનીના હૃદયમાં છે. શાસ્ત્ર પણ એ જાય છે પૂરું સમજાવે તો સમજાય, નહીં તો અવળું ગ્રહાઈ જાય. ક્ષૈક, સંકિત, મોક્ષ વગેરે બાબત અંગે આવું થઈ ગયું છે, અને જ્યાં જઈને પૂછીએ તો સૌ સ્થાપે અહમેવ એવું થાય છે. પરમ કૃપાદેવે કહ્યું છે, ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? એ અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. વચનામૃત 631. પરમ કૃપાદેવના વચનોની સત્સંગ સમાગમમાં વાતો થતી હોય અને વચમાં ત્યાં કોઈ શાસ્ત્રો આગળ ધરે તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ગણાય. કેમ કે શાસ્ત્રના કોઈ એક વચનને સ્વચ્છંદે કે સ્વમતી કલ્પનાએ બહુવચન જેવું, એટલે કે સર્વત્ર આમ જ હોય એમ આગ્રહ કરે, અને જીવ ધર્મથી વિમુખ જ રહે. વચનામૃત 661. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહેતા, અમારે કંઈ વિતરાગ વચનનો વિરોધ નથી, પણ શાસ્ત્રીય અભિનિવેશ એ પણ મિથ્યાત્વ જ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. વચનામૃત 58.
મહર્ષિ પતંજલિ અભિનિવેશ અંગે કહે છે કે આ તો ક્લેશનું કારણ છે. અભિનિવેશ તો પીડા ઉપજાવનાર છે. અભિનિવેશ એ અજ્ઞાન તો છે જ, સાથે અજ્ઞાનને પ્રિય અને ઈષ્ટ ગણે છે. સમજાવવામાં આવે તો પણ પંચ કહે તે માથા ઉપર, પણ મારી ખીલ્લી ખસશે નહીં. અંગત ખ્યાલમાં બાંધછોડને અવકાશ ન હોવાથી આ જીવો મૂળ તત્વો પામતા જ અટકી જાય છે. પરમ કૌદેવે વચનામૃત 21માં 94 બોલમાં બોધ્યું કે અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. આ તો ધર્મ વિરુદ્ધ આચરણ દંભ કયો છે. સુભાગભાઈના સમાગમે ડુંગરશીભાઈનો યોગ ક્રિયા, ધ્યાન અધિક ક્રિયા અને શાસ્ત્રનો અભિનિવેશ ટળ્યો અને બોધ પામ્યા. પૂજ્ય પ્રભુશ્રીજીના સમાગમે મુનિ દેવકણીજીનો વેશ વ્યવહાર અને આગમસૂત્રોના અભ્યાસનો અભિનિવેશ ટળ્યો. ધારસીભાઈને તો વચનામૃત 373માં કુપોલદેવે સ્પષ્ટ શબ્દોમાં શરત મૂકી કે ધર્મની કોઈ પણ ક્રિયાનું ફળ શું મળવું ધાર્યું હોય તો પોતે પત્ર લખે, અને ઘણીવાર પ્રત્યક્ષ બોધની અસર થવામાં શાસ્ત્રીય અભિનિવેશ અંતરાય કરે. પણ છેવટે પૂજ્ય પ્રભુશ્રીજી મળ્યા અને ધારસીભાઈ સવળી આવ્યા. ભાવનગરના કુંવરજી આણંદજી, રેવાશંકરભાઈ જગજીવન, માણેકચંદ ઘેલાભાઈ એટલે માકુભાઈ, ડૉક્ટર પ્રાણજીવન જગજીવન, વકીલ નવલચંદ ડોસા, મોહનદાસ કરમચંદ એટલે ગાંધીજી, ખંભાતના મુમુક્ષુઓ, અંબાલાલભાઈ શિવાયના, લીંબડીના જિજ્ઞાસુઓ, દીપચંદજી મુનિ વગેરેને પણ આ અંગે પરમાત્મ તાકીદ કરતા ઘણા પત્રો વચનામૃતમાં મળી આવે છે. સત્પુરુષ મળ્યા પછી શાસ્ત્રો બાજુએ મૂકવા પડે. સત્પુરુષ જે કહે તે જ શાસ્ત્ર, તે જ વચન માન્ય થાય. પછી અધ્યાત્મ ખરા અર્થમાં જન્મે અને પાત્રતા પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારી કહે છે તેમ પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણે નહીં વાર એમ બનવા પામે. પોતાને બન્યું કેમ કે જૈનેતર બધા શાસ્ત્રોનો આગમોનો વિશાળ ગહન અભ્યાસ છતાં બાપા આમ ને આમ એમ પ્રભુજી પાસે હરફ સરખી ઉચ્ચારી નહોતી. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થાય, જ્ઞાની પુરુષ અને પરમાત્મા અંતર જ ન મનાય, અને પછી તો સત્પુરુષ આકાશી પરમાત્મા કરતાં વિશેષ ભાષે, અંતરંગથી વિશેષ ભાષે, ત્યારે પરાભક્તિ પરાકાષ્ઠે પહોંચે અને જીવનો શિવ થાય, નરનો નારાયણ બને. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુને ભજતા પોતે સહજ જ આત્મ સ્વરૂપ જેમ જાણે માણે અને તે રૂપ પોતે પણ થઈ જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.